હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે માર્કેટ બેગ બનાવશું. એના માટે આપણને મટીરિયલ શું જોશે એ આપણે લખી લઈએ. આપણાને મેઇન બોડી માટે બે પીસ જોશે, 11 ઇંચીસ બાય 13 ઇંચીસ. આપની વિડ્થ 11 ઇંચીસ છે અને હાઇટ 13 ઇંચીસ છે. ઓકે, આપણે નોર્મલી જેમ કરીએ છીએ કે એક મેઇન ક્લોથ હોય છે, પછી સ્પંચ યા કેનવસ હોય છે અને પછી અંદરનું એક પીસ હોય છે અલગ સેમ કલરનું પ્લેન. સો આપણે આ ન્યૂ લાવેલા છે, બેક અસ્તર કહેવાય આને. જો આ આપણે યુઝ કરશું તો આપણાને ડબલ કપડું નહીં લગાવવું પડે. ઓકે, સો આ આપણા બે સેટ છે, 11 ઇંચીસ બાય 13 ઇંચીસ, મેઇન બોડી ક્લોથ અને અસ્તર. આવા બે પીસ જોશે. ઓકે, નેક્સ્ટ આપણાને જોશે 3 ઇંચીસ બાય 40 ઇંચીસનું એક સ્ટ્રેપ. ઓકે, આ સાઈડ બોડી માટે. અને 3 ઇંચીસ બાય 20 ઇંચીસના બે પીસ. આ આપના બેગના બેલ્ટ છે. ઓકે, આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું કે આ આપનું પીસ છે 11 ઇંચીસ બાય 13 ઇંચીસનું. આપણે આને ચારે બાજુથી સીવી કાઢશું. ઓકે, સીવા પછી એક બાજુ ટોપ પર લેશું અને એક બોટમ લેશું. તો ટોપ પરથી આપણે અરાઉન્ડ 1 ઇંચ જેટલું આમ અંદર ફોલ્ડ કરી દઈશું. આમ આપણે ફોલ્ડ કરી દઈશું 1 ઇંચ જેટલું બે પીસ પર. ઓકે, આ એક થઈ ગયું. પછી આ જે સ્ટ્રીપ છે 3 ઇંચીસ બાય 40 ઇંચીસ, આને બી આપણે પૂરું સીવી કાઢશું. ચારે એન્ડ આપણે સીવી કાઢશું આના. ઓકે, ચારે એન્ડ અને આપણે પૂરું સીવી કાઢશું. અને આપણા બેલ્ટ છે એના સાથે બી આપણે સેમ જ કરશું કે આ સ્ટ્રીપ છે અને આ પટ્ટી છે અને ચારે એન્ડ આપણે સીવી કાઢશું. ઓકે, આના અંદર એમ હોય છે કે આ જે સ્મૂથ પાર્ટ છે એ અંદર જશે, એટલે આમ આવશે અને એના પર આમ મુકાશે. તો જે રફ પાર્ટ છે એ બેગના અંદર આવશે અને જે સ્મૂથ પાર્ટ છે એ સિલાઈમાં ચાલુ જશે. ઓકે, આપણે આટલું સીવી લઈએ પછી આપણે આગળ કરીએ. આપણે બધું સ્ટિચ કરી લીધું છે. ઓકે, આ જો આ આપનું 11 બાય 13 ઇંચીસનું પીસ છે. આપણે ચારો તરફથી સ્ટિચ કર્યું છે અને એક બાજુથી આપણે 1 ઇંચ જેટલું ફોલ્ડ કરેલું છે. આપણે બે પીસમાં એમ કરી દીધું છે. ઓકે, પછી આપનું આ 3 ઇંચીસ બાય 40 ઇંચીસનો સ્ટ્રેપ છે, જેને બી આપણે ચારે બાજુથી સીવી લીધું છે. આ બે થઈ ગયું. આ આપનો બેલ્ટ છે. ઓકે, 3 ઇંચીસ બાય 20 ઇંચીસનો, જેને બી આપણે ચારે બાજુથી સીવી લીધો છે. હવે બેલ્ટને આપણે તૈયાર કઈ તરહ કરશું. જો ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું કે આ બે એન્ડ છે, એક એન્ડને હલકું શું અંદર ફોલ્ડ કરી દઈશું. ઓકે, આમ ફોલ્ડ કરી દઈશું. જેટલું ઓછું થાય એટલું અને સિલાઈ મારી દઈશું. ઓકે, જો જેટલું ઓછું થાય એટલું ઓછું થઈને આપણે આ સિલાઈ મારી દઈશું. પછી આપણે શું કરશું, સિલાઈ માર્યા બાદ આને હાફ ફોલ્ડ કરશું. સિલાઈ માર્યા બાદ આને હાફ ફોલ્ડ કરશું. ઓકે, સેકન્ડ સ્ટેપ સિલાઈ મારી દીધી. ફર્સ્ટ આપણે અહીંયા સિલાઈ મારી દીધી. પછી એને હાફ ફોલ્ડ કરશું. પછી આમ જો આ એક બાજુ પટ્ટી દેખાઈ રહી છે તો અને બીજી બાજુ આપણે પટ્ટી અંદર નાખી દીધી. બરાબર, હવે ઉપર હાલ દેખાય છે તો આપણે એને આમ કરી કાઢશું. આમ જોયું, અને આને પૂરું આપણે સ્ટિચ કરી દઈશું. આપણો બેલ્ટ આમ દેખાશે. જો આવી રીતે આપણે બે બેલ્ટ તૈયાર કરી કાઢશું. ઠીક છે. પછી આપણે આ જે 11 ઇંચીસ બાય 13 ઇંચીસનું પીસ છે એના પર આપણે બેલ્ટ અટેચ કરી કાઢશું.
આપણે પહેલાં શું કરશું કે આને હાફ ફોલ્ડ કરશું. ઓકે, હાફ ફોલ્ડ કરશું. આપણે આને આમ હાફ ફોલ્ડ કરી લેશું. ઓકે, આ સેન્ટર આવી ગયું આપનું. હવે આપણે બે બાજુ 2 ઇંચ છોડશું. 2 ઇંચ 2 ઇંચ. ઓકે, 2 ઇંચ છોડા છે સેન્ટરથી. 2 ઇંચ અને પછી આમ 2 ઇંચ પછી એક બેલ્ટ મૂકશું અને આમ બીજો 2 ઇંચ પછી આમ આપણે આપણા 2 બેલ્ટ મૂકશું અને સ્ટિચ મારી દઈશું. આ બેલ્ટ બેગના અંદર સ્ટિચ મારશું એટલે 2 બાજુ આપણે સ્ટિચ મારી દઈશું. ઠીક છે, આપણે 2 બેલ્ટ અટેચ કરી કાઢીએ, બેલ્ટ બનાવી કાઢીએ અને બેલ્ટ અટેચ બી કરી કાઢીએ. ઓકે, આ બેગમાં આપણે 2 હેન્ડલ અટેચ કરી કાઢ્યા છે. ઓકે, હવે આપણે શું કરશું કે આપણી 3 ઇંચીસ બાય 40 ઇંચીસની જે સ્ટ્રીપ છે આપણે એને આ બેગ પર અટેચ કરશું. ઓકે, ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું, આ જો આ સ્ટ્રીપ છે અહીંયા જેટલું ફોલ્ડેડ છે જો જેટલું અહીંયા ફોલ્ડેડ છે એટલું ફોલ્ડ કરશું અને આના લેવલમાં કરશું. ઓકે, પહેલાં આપણે આટલું ફોલ્ડ કરીને કરી કાઢશું કે આ 2 એક લેવલમાં બેઠી જાય. ઓકે, પછી આપણે શું કરશું, આ બેગને સીધી મૂકશું અને આમ મૂકશું અને સિલાઈ મારશું. સિલાઈ મારશું પૂરું સ્ટ્રેટ અને સિલાઈ મારી દઈશું. આપણે પહેલાં પૂરું આમ 3 બાજુ સિલાઈ મારી દઈશું. ઓકે, આ આપણે એ એક સાઈડ અટેચ કરી કાઢું છે. ઠીક છે, હવે આપણે બીજું સાઈડ શું કરશું કે આને આમ આમ ફરતું આ આપણે બીજી સાઈડ અટેચ કરી કાઢશું અને આ બેગ આપણી કમ્પ્લીટ કરી કાઢશું. જો આમ છે. ઓકે, એક સાઈડ થઈ ગયું છે આપણે પટ્ટી અટેચ. હવે આ બીજો પીસ છે અને આમ અને પૂરો પડતો અને અટેચ કરી કાઢશું. ઓકે, હમણાં આને જે પાર્ટ છે એને આપણે કંઈ નહીં કરીએ, ખાલી આપણે આ પૂરું અટેચ કરી કાઢીએ. ઓકે, આ આપણે 2 પાર્ટ અટેચ કરી કાઢ્યા છે. ઓકે, 2 પાર્ટ અટેચ કરી કાઢ્યા છે. હવે આ જે ફાઇનલ છે જો આપણે જેમ સ્ટાર્ટિંગમાં કરેલું છે પટ્ટી લગાવી તારે, હવે એન્ડમાં બી આપણે એટલું જ લેવલ પર લઈને અને સ્ટિચ કરી કાઢશું અને બાકીનું જે એક્સ્ટ્રા છે જો આ લેવલ પર છે આના લેવલ પર લાવીને સ્ટિચ કરી કાઢશું અને બાકીનું પીસ આપણે કટ કરી કાઢશું. ઓકે, આ આપણે પૂરું અટેચ કરી કાઢ્યું છે. પછી જો આપણે આ ફોલ્ડ બી કરી કાઢ્યું છે. ઓકે, હવે આપણે એક સ્ટેપ હજી શું કરશું કે આપણું નીચે બાજુ છે આપણે જે આમ ટર્ન આવે છે તો यहाँ છે ને આ સ્ટ્રેટ સિલાઈ મારી દેજો, એકદમ થોડું જ 1/2 ઇંચથી બી આજુ લેજો અને સ્ટ્રેટ સિલાઈ મારી દેજો. અહીંયા અને અહીંયા 2 બાજુ સ્ટ્રેટ સિલાઈ મારી દેજો. ધ્યાન રાખજો કે 2 એક જ લેવલ પર લો. ઓકે, ધ્યાન રાખજો કે 2 એક જ લેવલ પર લો. જેટલું यहाँ કરી રહ્યા છો એટલું જ यहाँ કરો. આમ સ્ટ્રેટ સિલાઈ મારી દેજો. આ સિલાઈ મારી દઈએ પછી આપણે બેગને સ્ટ્રેટ કરી કાઢીએ. જો આપણે 2 બાજુ મારી દીધું છે, સ્ટિચ કરી દીધું છે. ઓકે, હવે આપણે બેગને સ્ટ્રેટ કરીએ.
જો આપની બેગ રેડી છે. આપનો એક મસાલો આવી ગયો, પાણીની બોટલ આવી ગઈ. ઓકે, આપની શેરુલ્લા માટે બેગ તૈયાર થઈ ગઈ છે. આપને हमारो વિડીયો કેવો લાગો જરૂર કમેન્ટ બોક્સમાં લખજો. ઓલ્સો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને શેર કરજો. हमारी चैनल ने जरूर सब्सक्राइब करजो. थैंक यू.